સીતારામ, કેમ છો બધા મજામાં? સીતારામ. હવે આજ છે ને ભાઈ આપણે લીલો ઓળો બનાવવાનો છે. લીલા ઓળાનો પ્રોગ્રામ છે. અને આ પાંદડા તમને એમ લાગે કઈક આયોજન, પણ પાંદડાનું આયોજન એવું છે કે વટોણા છે ને એમાં હારવા રીંગણા શેકી એમ વટોણા શેકવાના છે. પાંદડામાં ફીટ કરી અને પાંદડામાં પડીકું વાળીને વટોણા હારવા શેકવાના છે. અને લીલો ઓળો આજ બનાવવાનો છે. અને આ શાળો છે એટલે ઓળા તો તમારે 2 દી હોય તો ખાવાની મજા જ આવે. એટલે ઓળા રોટલાનો પ્રોગ્રામ છે આજ. તો કરીએ તૈયારી. હવે એ છે ને ઓળાની તૈયારી કરે તો હું આવ્યું છે જીસીબી. આપણે કૂવો છે ને એ બાંધવાનો શરૂ છે ને એટલે એનું ડબર પૂરવાનું છે. જીસીબી આવ્યું ઘડીક ને આટો મારી આવું અને ત્યાં તૈયારી કરે. ડબર કરવા આવ્યું છે જીસીબી. બેરિંગ ભીડી દીધી અને ડબર કરે છે. આ આપણે ચોમાસા પહેલા કામ શરૂ હતું છે. ચોમાસાનો વરસાદ આવ્યો તો કામ અધૂરું રહી ગયું હતું. એ કામ હવે ઉપાડ્યું છે એટલે એ પૂરું કરી દઈએ એટલે કૂવો બાંધવાનું કામ હાલે. હવે જો આ વટોણા ખોલી નાખ્યા છે અને આ વટોણાને આપણે છે ને રીંગણાની હારો શેકવાના છે. તો હવે આમ નામ શેકી બળી જાય એટલે એને છે ને આ કેળના પાનમાં આનું પડીકું વાળવાનું છે અને બાંધવાના છે. એટલે કેળના પાનમાં બાંધી દઉં. અને આ છે ને ભાઈ આપણે લીલું ભરતું બનાવવું એટલે આ લીલા મસાલામાં અને આ અંદર વટોણો આવે અને લીલો મસાલો સમજો લાલ મરચું જેવું ન આવે એમાં. એટલે એ રીતનું કરવાનું છે ભાઈ. અને આ વટોણા છે ને શેકાઈ જાય ને પછી એની હારો ભરતા હારો નાખી દઈએ એટલે મસ્ત ટેસ્ટ આવે આનો. અને શિયાળામાં ભાઈ લીલા વટોણા, લીલું રીંગણાનો ઓળો ને એ બધું જમાવટ થાય. હવે આને શું કરવાનું છે, આ પાંદડા રીતે થોડાક ઓલા થઈ જાય એટલે આની ઉપર થોડીક માટી લગાડી દેવું આપણે ગારો, એટલે એકદમ હાઈ ક્લાસ લોકાઈ જાય. થઈ જાય તૈયાર. હવે આની માથે ગારો લગાડવાનો. આપણે હવે અહીંયા છે ને લસણ ને કોથમરી થઈ ગયું છે એટલે લસણ ને કોથમરી લઈ આવવું. લ્યો અને તું આ તેલને લગાડ પછી શેકી નાખી. આ પછી આને ગારો લગાડી દઉં. આ લસણ પાળેથી અમુક ખાવા પૂરતું લઈ લેવાય કાઢે ભાઈ. લસણ લઈ લીધું, કોથમરી લઈ લીધું. કોથમરીની સુગંધ કેવી મસ્ત આવે. જો તાજે તાજી હો ભાઈ, સુગંધ બહુ આવે એની.
અને ભાઈ આ તાજે તાજું લઈને ખાવાનું ના તરત બનાવ્યું એટલે એની જ મજા છે હો, એમાં જ મોજ આવે ભાઈ. હાલો આ લસણ ને કોથમરી આવી ગયું. હવે આને છે ને હું ગારો લગાડી દઉં હા ભાઈ થઈ ગયા જો રેડી બે. હવે આને છે ને આઠામાં મૂકીએ ને એટલે અંદર વટોણા બધા હાઈ ક્લાસ બફાઈ જાય. હું અને આ જે વસ્તુ છે આમાં બાપ એમાં ને અમારે ને આ જે કાંઈ ખાવાની મજા આવે એની જમાવટ વાળો હોય. હું લીલું લસણ, લીલો મરચાં શકાય છે. વટોણા બે વસ્તુ સુધારે તૈયાર રાખું. લસણ છે લીલું, બસ તો લીલું પૂરતું છે. જમાવટ ખાવાની છે. જો મરચાં ને લીલું લસણ ને એવું મળાઈ ગયું. લીલી ડુંગળી મળ નાખું. પવન બહુ છે પણ આ જો વાતાવરણ બધું બદલાઈ ગયું છે. આ જુઓ ભાઈ રીંગણા તો રેડી હાઈ ક્લાસ બફાઈ ગયા હો, મસ્ત. પણ આને ઘડી ઘડી રવા દઈએ વટોણાને, કારણ કે એમાં માટી લગાડી ને એટલે થોડુંક ટાઈમ રવા દઈએ ને તો સારા બફાઈ જાય.
હાઈ ક્લાસ બુક થઈ ગઈ. આ તો ભલે નાખો તો મસાલો કરી નાખો. બાટલી મૂકી દઈ. હવે આમાં હિંગ નાખવાની છે થોડીક. તેલ તો ગરમ થઈ ગયું છે. ત્યાં લીલા મરચાં, આદુ અને લસણ લીલું એ બધું નાખી દઈ. વટોણા નાખી દઈ. બફાઈ ગયેલા છે તે. લીલી ડુંગળી નાખી દઈ. આપણે એક દાંત તો ઓળો બનાવ્યો હતો, પણ એ આપણે માખણમાં બનાવ્યો હતો, અને આ તો તેલમાં બનાવવાનો છે, અને લીલો ઓળો છે આજ. અને હવે આમાં નાખાઈ ગયું છે ડુંગળીને એવું. ઘડીક આમને સડવા દઈ, પછી મસાલો નાખી. અમારે છે ને બધા ભડથું કે, અને ભડથું કહેવાય ને ઓળો કહેવાય. હા, જો રીંગણા કમ્પ્લીટ થઈ ગયા એટલે મસાલો થાય એટલે પછી કરી નાખો કમ્પ્લીટ. હાલો. હા, આમાં આને ધુંગારવાનું નથી. આ આપણે છે ને લીલો ઓળો બનાવ્યો છે એટલે આમાં થોડું ફેર છે. આમાં આવે ને બધું લીલું લીલું જ આવે. આમાં લાલ મરચું ન નાખવાનું હોય. જીરું ને એવું નાખી દઈ. હળદર થોડીક નાખી દઈ. થોડુંક મીઠું. આમાં લાલ મરચું નહીં નાખવાનું. ટમેટા નાખવાના છે, પણ થોડુંક સડી જાય ને પછી નાખીએ. ટમેટું નાખી દઈએ. ડુંગળીનું સડી ગયું છે. લીલા મરચાં ઘણા નાખ્યો. લીલા વધારે નાખવા પડે ને, લાલ નહીં નાખવાનું. તૈયાર થઈ ગયું છે. આનું ઉતારી લઈએ પછી ઓળો નાખી દઈએ. ચૂલા ઉપર તો ઓળો ન જ નખાય. લીલો ઓળો તૈયાર. કોથમરી નાખી દઈ. ઓળો થઈ ગયો. રોટલા બનાવી નાખું બાજરાના. બનાવવાના છે. મેથી અને કોથમરી નાખી.
પછી માખણ લગાડી દેવું. રોટલા લીલા એમ ને. રોટલા લીલા. પવન બહુ છે, રોટલામાં થોડુંક કેવરાવશે તો. હવે તૈયારી કરશે આ બની જાય રોટલા એટલે કૂવો બાંધવા વાળા છે ને એને આટો મારજો. હા. હા છે ને ભાઈ, માલ બનાવીને આમાં આઈડિયા વાપર્યો. હું પાઇપ મૂક્યો અને પાઇપમાંથી માલ અંદર જાય અને ઓલા આપણા કૂવો છે ને રિંગ મારેલી છે, રિંગમાં માલ જાય અને એક ભાઈ હરકો કરે. આમાં ભાઈ કારીગરો દિમાગ દોડાવે. હો હવે જીસીબી આવ્યું હતું એનાથી હરકું કર્યું અને અત્યારે આ ભરવાનું શરૂ છે. હવે અંદર જરાક ઓલે આપણે રિંગમાં માલ જાય ને એ બતાવું. હાલો આ ભૂંગળામાં ઉયો આવે છે અને આ ભાઈ આપણે હરકું કરતા જાય છે. લગાડી દઈ રોટલાને. સાસકરી વાળી દહીં છે આમ. જો ભાઈ આપણે લીલો ઓળો તૈયાર. હો અને ભાઈ બાજરાના રોટલા એ તે અમાય તે ભાઈ મેચીને કોથમરી નાખી દીધી, માખણ ચોપડેલું એમાંય જમાવટ. હો અને સા ઝેરેલી અને થઈ ગયા બપોરા અને કરી લઈએ બપોરા. ભાઈ આવો બપોરા કરવા આવો. મેશિંગ કેવું પાછું આ રોટલાનું ઓળો બે મેશિંગ થઈ ગયું, આમાં જમાવટ થઈ ગયું.
મિર્ચ અને કોથમરીવાળા રોટલા, પાછો લીલો ઓળો, અને સ્વાદમાં કાંઈ ઘટે નહીં. હું આમાં હવે ભાઈ અમે છે ને બપોરા કરી લઈએ, અને તમારો સાથ સહકાર બધાનો છે, અને કોમેન્ટો બહુ આવે છે. પણ ભાઈ જો ક્યારેક કોમેન્ટમાં વહેલા મોડું થાય જોવામાં, જવાબ આપવામાં, તો કોઈ ખોટું ન લગાડવું. વહેલા મોડી કોમેન્ટનો જવાબ આપશું, અને આવો નવો સહકાર આપતો રહેજો. આવજો. સીતારામ. સીતારામ.